વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ છે 16/1/2026, શુક્રવાર છે. શિક્ષાપત્રીનો શ્લોક 99મો છે. ભગવાન શ્રી હરિએ પોતાના હાથે લખેલી આ શિક્ષાપત્રી આશ્રિતોને શાસ્ત્રોનો વિવેક બતાવે છે. 8 સત્શાસ્ત્રો ભગવાન શ્રી હરિએ માન કર્યા, એમાંથી ભાગવતના 10મ સ્કંદ અને 5મ સ્કંદને ભગવાનનો મહિમા સમજવા માટે બધાથી અધિક જાણવા, આમ ભગવાન શ્રી હરિએ આશ્રિતોને, આપણે સૌને એક વિવેક શીખવાડ્યો છે. ત્યાર પછી 99મા શ્લોકમાં ભગવાન શ્રી હરિ વિશેષ વાત કરે છે. 10મઃ પંચમઃ સ્કંધો યાજ્ઞવલ્કસ્ય ચ સ્મૃતે ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે.
મારા આશ્રિત હોય એમણે દસમ સ્કંદ, પંચમ સ્કંદ અને યાજ્ઞવલ્કની સ્મૃતિ, આ ત્રણ ગ્રંથને અનુક્રમે અમોએ માન્ય કરેલા ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જાણવા. કોઈ એમ કે તમારું ધર્મશાસ્ત્ર કયું, તો કે યાજ્ઞવલ્કની સ્મૃતિ એ ધર્મશાસ્ત્ર. કોઈને એમ થાય કે યોગશાસ્ત્ર, તો કે પંચમ સ્કંદ એ અમારું યોગશાસ્ત્ર છે, ભગવાનમાં જોડાવું. અને દસમ સ્કંદ એને ભક્તિશાસ્ત્ર કીધું છે. આવી રીતે ભગવાન શ્રી હરિ કે જાણવું. શતાનંદ સ્વામી એના ઉપર જે વ્યાખ્યા કરે છે, વ્યાખ્યા કરતાં સમજાવે છે કે દસમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે. એમ શ્રીજી મહારાજે શા માટે કહ્યું? કહેવાની પાછળનો કોઈક હેતુ હોય છે, કંઈક કારણ હોય છે. ત્યારે એના પ્રત્યુત્તરમાં કહે છે કે મહાત્મ જ્ઞાનપૂર્વક ભગવાનને વિશે જે અતિ સ્નેહ, આને ભક્તિ કીધી છે. થોડો ઘણો સ્નેહ એ ભક્તિનો પ્રકાર ખરો, પણ સંપૂર્ણ એ ભક્તિ ન કહેવાય. જ્યારે મહિમાએ સહિત નિતરતો પ્રેમ ભગવાનમાં થાય છે ત્યારે એને ભક્તિ કહેવાય છે. અને એ ભક્તિ તો દસમ સ્કંદમાં સર્વત્ર ભગવાનને વિશે ગોપીઓના સ્નેહ રૂપે વર્ણવેલી છે. એનું મૂર્તિમંત જો સ્વરૂપ જોવું હોય તો એ ગોપીઓના જીવનમાં જોવા મળે છે. અર્થાત દસમ સ્કંદને વિશે ઠેક ઠેકાણે ગોપીઓને ભગવાનને વિશે જે સ્નેહ છે ને, એનું વર્ણન વ્યાસ ભગવાને કર્યું છે. માટે દસમ સ્કંદને શ્રીજી મહારાજ કે અમે ભક્તિશાસ્ત્ર તરીકે માનીએ છીએ. અને ભક્તિ વડે આશ્રય કરવા યોગ્ય શ્રી કૃષ્ણ ભગવાનનું આ દસમ સ્કંદને વિશે દરેક અધ્યાયમાં વિસ્તારથી એનું વર્ણન છે. એમાં લખ્યું છે, ન પારયે હમ નિર્વદ્ય સયુજામ સ્વસાધુકૃત્ય વિબુધાયુષાપી વહ યા મામ અભજન દુર્જય ગ્રહ શૃંખલા સમૃતશ્ચ તદ્વહ પ્રતિયાતુ સાધુના. આ ભાગવતના દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોપીઓ પ્રત્યે એમ કહે છે કે હે ગોપીઓ, ન પારયે હમ નિર્વદ્ય સયુજામ, તમે નિર્દોષપણે મારી સાથે જોડાયેલી છો અને નિરંતર મારું સ્મરણ કરો છો. અને તમે દુઃખે કરીને પણ ન તોડી શકાય એવી શૃંખલા. કઈ શૃંખલા? દુર્જય ગ્રેહ શૃંખલા. ઘરરૂપી એક મોટી સાંકળ છે, દુર્જય છે, જે તોડી ન શકાય. એ સાંકળને તમે તોડીને નિરંતર મારું ભજન કરો છો. એટલે આ તમારા શ્રેષ્ઠ કર્મ કહેતા આ તમારો સર્વોત્તમ જે પ્રેમ, એનો બદલો દેવાને માટે એમ લખ્યું, 100 વર્ષની આયુષ વડે પણ વાળવા હું સમર્થ થઈ શકું એમ નથી. કોઈ ભગવાનમાં થોડો કેય પ્રેમ કરે, કોઈ ભગવાનની થોડીક ભક્તિ કરે. પરમાત્મા એમ કહે છે કે હું એનો બદલો નથી વાળી શકતો. કારણ કે નિર્દોષપણે ગોપીઓ ભગવાનમાં જોડાયેલી હતી. અને નિર્દોષતા જેવી કોઈ મોટી ભક્તિ નથી, કોઈ મોટી સેવા નથી. આજે માણસનું મન અનેક શંકાઓથી, અનેક કુશંકાઓથી, અનેક વિચારોથી, વિચારોમાંય સારા અને મોળા વિચારોથી એટલું બધું આમ ઘેરાઈ ગયું છે કે ના પૂછો વાત. નિર્દોષપણે જે ભગવાનમાં જોડાઈ ગયા છે, ભગવાન એનો બદલો વાળી શકતા નથી. પરમાત્મા કહે છે દુઃખે કરીને નથી તોડી શકાતી. ઘરરૂપી શૃંખલા સાંકળ એક એવી આમ કહેવાય ને કે જટિલ બંધન છે.
અને એને તોડી નાખવું, નિરંતર પાછું ભજન કરવું. આ સંસારમાં મોહબતથી, ક્યાંક લોક લાજથી બંધાયેલા, અને એને બધું તોડવું એટલે એ ગોપીઓએ તોડ્યું. ભલે લોકોએ એમ કીધું કે આ ગોપીઓ કંઈ સમજતી નથી. વચનામૃતમાં આવે, પરણ્યાધણીનો ત્યાગ કરી અને એણે ભગવાનને વર્યા, ભગવાન ભજ્યા. પરમાત્મા એમ કહે છે કે બદલો ન વાળી શકાય. અત્યારે તમારા જ શ્રેષ્ઠ કર્મ વડે, તમારા જ શ્રેષ્ઠ કર્મનો બદલો વળો, પણ મેં કરેલા પ્રત્યુપકારથી નહીં. તમારો બદલો હું તો વાળી શકું નહીં, પણ તમારા જ કર્મથી તમારો બદલો વળે, પણ હું કહું એનાથી નહીં થાય. ગોપીઓના અતિશય પ્રેમરૂપી ફળ ભક્તિનું દસમ સ્કંદમાં વિસ્તારથી વર્ણન છે, અને એટલે દસમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કીધું. કેવી કેવી રીતે પરમાત્માએ એમની કસોટી લીધી, તિરસ્કાર કર્યો, કાઢી મૂકી, લાજ મુકાવી, આવા તો કેટલાય ચરિત્રો કર્યા. એના ઘરમાં ચોરી કરી, ઉપહાસ કર્યો, ગોપીઓની મસ્કરી કરી, હાંસી ઉડાડી, મટુકી ફોડી, રસ્તાઓ રોક્યા, આમાં કંઈ બાકી રાખ્યું નથી. ચિર હરણ લીલા કરી. આટલા બધા જ પ્રસંગોમાં પણ ગોપીઓનો ભાવ રંચ જેટલો પણ ભગવાનને વિશેથી ઓછો ન થયો. નહીં આટલું કોઈ કનડે ને તો મેલ વેતા. પણ ભગવાનમાં એવો ભાવ ઠેઠ સુધી ટક્યો. અને પછી એમ કહેવાય છે, કીધું ગોપીઓને કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ જાઓ, હું તમારી સાથે રાસ રમીશ. અને એ શરદ પૂર્ણિમાની રાતને 6 મહિનાની રાત કરી દીધી, અને 6 મહિના સુધી રાસ રમ્યા. બોલો, થાક્યા જ નહીં. અને ગોપીઓને એમ જ થયું, રાસ પૂરો થયો ત્યારે કે સવારે પડ્યું, પણ બીજાને 6 મહિના વૈયા ગયા. કોઈને ખબર પડવા દીધી નહીં. આ તો પરમાત્મા છે, અકળ ગતિ છે, સર્વ સમર્થ છે, કાળ કર્મને માયા એને આધીન છે. પ્રકૃતિના જે બધા ગ્રહને નક્ષત્રોને જે સમય, એ બધું પરમાત્માને આધીન છે. આ લોકમાં ઘણા એમ કહેતા હોય છે કે સમયને બાંધ્યો બંધાય નહીં. એ તો આપણે ન બાંધી શકીએ, બાકી ભગવાન ધારે તો બાંધી દે છે. સમયને બાંધી દીધો, બોલો. અને કારાવાસમાં જેથી જન્મ લીધો ત્યારે પહેરેદારોને પણ ભાઈ ખુવારી દીધા. ઉઠ્યા જ નહીં, ખબર નહીં કેવી ઊંઘ દીધી છે પરમાત્માએ. તાળા ખુલી જાય, તૂટી જાય, ત્યાંથી વયા જાય ને પાછા આવી જાય ને તાળા ઓટોમેટિક દેવાઈ જાય ને પછી ઉઠે. એટલે આ ભક્તિશાસ્ત્ર છે, દસમ સ્કંદ. પ્રતિવાદી શંકા કરે છે, ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન તો હતું નહીં, તો ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ, ભાઈ તમે કહો છો, પણ કેવી રીતે પ્રગટ થઈ એ તો વાત કરો. જ્ઞાન વિના કોઈ દી ભક્તિ પ્રગટ થાય નહીં. તે ગોપીઓને કંઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહોતું. આવી શંકા પ્રતિવાદીએ કરી ત્યારે એના ઉત્તરમાં શતાનંદ સ્વામી એમની વાતને, એમની શંકાને સમજાવતા કહે છે, જ્ઞાન વિના પણ ભક્તિની સ્વતંત્રપણે પ્રવૃત્તિ થાય છે, એ તમે જાણો. અને એ વિષયમાં ભાગવતનો 11મો સ્કંધ એ પ્રમાણ છે. જેમ કે જ્ઞાત્વાથ એ વૈ મામ યાવાન યશ્ચાસ્મિ યાદૃશ ભજંતી અનન્ય ભાવેન તે મેં ભક્ત તમામ મતાહા. આમ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ઉદ્ધવને કીધું કે હે ઉદ્ધવજી છેલ્લે પ્રભાસમાં ભગવાનની પાસે જ્ઞાન લેવા ગયા હતા. પરમાત્માએ નક્કી કર્યું કે હવે પછી મારે શરીર છોડી દેવું છે, અંતર્ધાન થવું છે. અને ત્યારે ઉદ્ધવજી બહુ ઉદાસ થઈ ગયા. ત્યારે ભગવાને કીધું કે હે ઉદ્ધવ, મારા થકી તું અણુ પણ ન્યૂન નથી. ભગવાનનો ભગત એ ભગવાન થકી છે ને આમ જુદો છે, પણ આમ ગણો તો જુદો નથી.
અણુ પણ ન્યૂન નથી, એટલે એનો અર્થ શું થાય? જો નથી કહેતો રૂવાડાનોય ફેર નથી. હે, અને એટલે તો એ ઉદ્ધવના અવતાર સદગુરુ રામાનંદ સ્વામી રૂપે આ ધરતી ઉપર પ્રગટ થયા. ત્યારે રામાનંદ સ્વામીના જેટલા આશ્રિત હતા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં નહોતા આવ્યા, એ પહેલાંનો જે સમુદાય હતો અને એ જે રામાનંદ સ્વામીની સાથે જોડાયેલો હતો, એ કથાઓ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખાઈ છે. એ રામાનંદ સ્વામીને કેવા માનતા હતા. એ પર્વતભાઈ હોય તોય ભલે, મુક્તાનંદ સ્વામી હોય તોય ભલે, કે મયારામ ભટ્ટ હોય તોય ભલે, એ તો ત્યાં લગી પાકું કરીને બેઠા હતા. કોઈ હાથમાં આમ 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 આપણે જળનું ટીપું હોય ને, આમળું રાખો ને જેમ એમ આખા બ્રહ્માંડો હાથમાં બતાવે ને, તોય રામાનંદ સ્વામી વિના બીજા ભગવાન નથી, આવું માનીને બેઠા હતા. આટલી દ્રઢતા કરેલી. શું કામ? અણુ પણ ભગવાન થકી એ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી ન્યૂન નથી. એટલે ઓલો કહે ને, જીવ મિશ્રી પઈ માહી ભળી. હાકર દૂધમાં ભળી જાય પછી તમે જુદી કેમ કરો? એમ એવો જે ભગત છે, ભગવાન થકી જે કામ થાય છે, એવા કામ એ ભક્ત થકી થઈ જાય છે. પણ એવું જોડાણ નિર્દોષપણે હોવું જોઈએ. પ્રતિવાદીએ શંકા કરી કે ભાઈ ગોપીઓને જ્ઞાન નહોતું, જ્ઞાન વિના ભક્તિ થાય નહીં, તો ભક્તિની સ્વતંત્રપણે પ્રવૃત્તિ કેમ થઈ? ત્યારે કીધું કે ભાઈ તમે નકરો 10મો સ્કંદ જ વાંચ્યો, જરાક પાછો આગળ આમ જરાક હાલો અને 11મો સ્કંદ તો વાંચો. ત્યારે કે અમારી પાસે ટાઈમ નથી, પેપર વાંચીએ કે 11મો સ્કંદ વાંચી? તો ઘણું પેપર એક બાજુ મૂકો ને 11મો સ્કંદ વાંચો. સ્વામી કે એમાં લખ્યું છે, ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવજી, હું જેવો સચ્ચિદાનંદ રૂપ છું અને જેવા પ્રકારના ગુણેથી યુક્ત છું ઉદ્ધવ, એવો મને જાણીને કે જાણ્યા વિના જે પુરુષો અનન્ય ભાવથી મને ભજે છે, તે મારા ઉત્તમ ભક્તો મેં માનેલા છે. જગત માને કે ન માને, મારે એની સાથે કોઈ નિસ્બત નથી. હે, હું ભલે સચ્ચિદાનંદ સતચિત અને આનંદ રૂપ છું અને જેવા ગુણોથી યુક્ત છું, ભલે એને કોઈ જાણે કે ન જાણે, પણ અનન્ય ભાવથી જો મારી ભક્તિ માંડે કરવા, તો ભાઈ એ ભક્તિ કરનારો છે એને હું ઉત્તમ માનું છું. આ ધરતી ઉપર ભક્તો ત્યાં તે હું બધાને તત્વે કરીને કંઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય છે? હે, એટલે ક્યાંક ક્યાંક પરમાત્માએ એવું કીધું કે ભાઈ ભગવાન એ ભગવાન સાકરનું નાળિયેર, એમાં ભાગ ત્યાગ કરવો નહીં, એમાં તત્વ છે કે નહીં એવું ચૂથણું ભગવાનના ભક્તને કરવું નહીં. એકવાર નિશ્ચય થયો કે આ પરમાત્મા છે એટલે પરમાત્મા છે. અને વળી આ જ અર્થનું 10મ સ્કંદમાં પણ પાછું વર્ણન કર્યું છે. સ્વામી એમના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, કૃષ્ણમ વિદુઃ પરમ કાંતમ ન તો બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણધિયા કથમ ગુણ પ્રવાહો પરમ તાસામ ગુણધિયા કથમ. પરીક્ષિત રાજાને શંકા ઉત્પન્ન થઈ હતી. 10મ સ્કંદની કથા જ્યારે સુખદેવજીએ કહેવાનો આરંભ કર્યો અને થોડાક અધ્યાયો થોડીક વાત જ્યારે કરી અને પરમાત્મા મોટા થયા અને ગોપીઓની સાથે લીલાઓ અને એમને આનંદ પમાડવા માંડ્યા, ત્યારે પરીક્ષિતે કીધું કે હે મુને, ગોપીઓ તો શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના પરમ પતિ જાણતી હતી, પરંતુ શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે, આવી રીતે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ રૂપે જાણતી નહોતી. કેવળ એક મનુષ્ય રૂપે જાણતી હતી. તો ગુણ બુદ્ધિવાળી એવી ગોપીઓના વિષયમાં રહેલો પ્રવાહ કેવી રીતે નિવૃત્તિ પામ્યો? ભગવાન પોતે ગુણથી પર છે, આવું ગોપીઓનું કોઈ જ્ઞાન નહોતું.
તો ગુણ બુદ્ધિવાળી હતી, એને બસ ભગવાનમાં એક ગુણ હતો. નથી કહેતા આ સત્સંગમાં કોઈ ગુણ બુદ્ધિવાળો હશે ને તો એનું કલ્યાણ થાય. તો એની અંદર જે ગોપીઓમાં જે ગુણનો પ્રવાહ તો હતો જ, અર્થાત ગોપીઓ માયાના ગુણથી કેવી રીતે મુક્ત થઈ આ વાત મન કરો. ભગવાન નિર્ગુણ છે એ વાત આપણે માની લઈએ, પણ કંઈ ગોપીઓ નિર્ગુણ નથી. એમાં તો ગુણનો પ્રવાહ હતો કે તા માયાના સત્વ રજ ને તમ આ બધા ગુણો હતા. જ્યારે પરમાત્મા એ 3 ગુણથી પર નિર્ગુણ મૂર્તિ છે, કૈવલ્ય મૂર્તિ છે, માયાથી પર પરમાત્મા છે, ત્યારે એ પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજીએ એવું કીધું કે રાજા, નિર્ગુણ એવા પરમાત્માનો આ લોકની વિશે જન્મ તો મનુષ્યના કલ્યાણ માટે જ હોય છે. એથી નિર્ગુણ એવા ભગવાનને વિશે કોઈ કામ ભાવને ધારણ કરે. ભગવાન છે ને આ લોકમાં જે આવે છે એને અહીંયા આવવાની જરૂર નથી, પણ ભાઈ આની હારે ભેગા થઈને આને પોતામાં હેત કરાવીને એનું કલ્યાણ કરવા આવે. ભગવાનનો અહીંયા જન્મ થાય છે કલ્યાણ માટે છે, પણ એમાં કોઈ કામ ભાવના ધારણ કરે, કોઈ ક્રોધ ભાવને ધારણ કરે. ભગવાન એક જ છે, પણ કંસને તો એ ભગવાનને જોવે એટલે એને કાંઈ આમ શું કહેવાય, જે મા યશોદા જોવે ને દેવકી જોવે અને હેતના આમ કહેવાય ને ઉમળકા આવે, એમ કાંઈ કંસને ઉમળકો ન આવે. એ તો આમ જોવે એટલે આંખોના ટચ્યા એના લાલ થઈ જાય. એને શું થાય છે, ભગવાનમાં ક્રોધ ભાવ ધારણ કરે, કોઈ ભય ભાવ ધારણ કરે ભગવાનમાં, ત્યારે કોઈ સ્નેહ ભાવ ધારણ કરે છે. મૂર્તિ એની જ છે. તમે જુઓ, આજે વડતાલમાં જાઓ તમે, હરિકૃષ્ણ મહારાજ એના જ છે, લક્ષ્મીનારાયણ દેવ એના જ છે, ધર્મ ભક્તિ વાસુદેવ જે સ્વરૂપો, ગોપીનાથજી મહારાજ ગઢપુર જાઓ તો, અને અમદાવાદ જાઓ તો નરનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ જે સ્વરૂપો ભગવાનને ધારણ કર્યા છે, પધરાવ્યા છે. મહારાજ કે એમાં રહીને હું તમારા કામ કરીશ, એમાં તમે બીજો ભાવ લાવશો નહીં. પણ જેવા જેવા ભગત એને એવા એવા ભાવથી ભગવાન દર્શન આપે છે. ભગવાન એના એ જ છે, પણ ભક્તની ભાવનાના કારણે, પ્રહલાદની ભાવના હતી ને એને રક્ષણ કરવું તો ભગવાન એ રૂપે નૃષિ રૂપે થઈ ગયા. નૃષિ રૂપે ત્યારે તો ઓહો ઘે 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 કરતા આવ્યા, પણ જ્યારે એ હિરણ્યકશિપુને માર્યો પછી પાછા કેવા થઈ ગયા? પ્રહલાદજી જ્યારે ગોદમાં આવ્યા એટલે હાવ ટાઢા થઈ ગયા. બોલો, ક્રોધ વયો ગયો. કારણ કે પ્રહલાદનો ભાવ કેવો હતો, એને જરાય ભય નહોતો. અને એના બાપ તો ધ્રુજે, આમ જોયા ને સ્તંભમાંથી નીકળ્યા ને ત્યાં તો આમ થઈ ગયું કે પૂરું. કોઈથી નહોતો ડરતો ત્રિલોકીમાં, પણ એ સ્વરૂપને જોયા પછી એના ગાઢ ઢેલા થઈ ગયા. તમે વિચાર કરો એ ઋષિ ભગવાન કેવા હશે. આજ એમની પ્રતિમા જોઈ છે ને તોય આમ આમ થઈ જાય આપણને. હવે એ ઊભા થયા હોય ને આપણી પાસે આવ્યો ભગત, ચાલો લ્યો જય સ્વામિનારાયણ, હા આમ આમ પછી ઊભા રહીએ આપણે. તો એ હાર પોરવાય ન ઊભા રહે, કાલ પોરવશું. તો એ ભગવાનનું સ્વરૂપ જ એવું છે. એટલે કોઈ ભગવાનમાં સ્નેહ ભાવ ધારણ કરે, તે કોઈ પુત્ર ભાવ ધારણ કરે, ત્યારે કોઈ મિત્ર ભાવ ભગવાનમાં ધારણ કરે, તો એ બધા નિર્ગુણ ભાવને પામી જાય છે. જો સ્નેહ ભાવ ધારણ કરે એ જ નિર્ગુણ ભાવને પામે એટલું નહીં, પણ ક્રોધ ભાવ ધારણ કરે એ નિર્ગુણ ભાવને પામી જાય. પણ ક્રોધ ભાવથી ભગવાનને ભજવા, પણ આગળ શાસ્ત્રમાં એવું લખ્યું કે એ અસુરનો મત છે, એ ભક્તનો રાહ નથી કે ભગવાનની યારે બાખડીને પછી એને પામવા. એ જે ભક્તિ નથી કરી શકતા, એના મન, એના અંતઃકરણ, એના કર્મના થર એવા છે કે એને ભગવાન ભજવા જ ન દે. એને આમ વિચાર જ ન હોય. એને છે ને આમ બોલો કે એને હાથમાં ખંજોળ જ આવે અને પછી એની ખંજોળ ભાંગવી જ પડે, અને ભગવાન જ એની ખંજવાળ દૂર કરે. હા, એટલે આ બધા નિર્ગુણ ભાવને પામે છે. કારણ કે ભગવાન ભલે મનુષ્ય રૂપે રહેલા હોય, પણ એ કેવા છે? નિર્ગુણ છે. કેવા? નિર્ગુણ છે. અને નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ઉપર કહેલા બધા નિર્ગુણ ભાવને
પામી જાય છે. ભગવાન નિર્ગુણ છે એટલે કોઈ એવી શંકા ન કરે કે ગોપીઓમાં તો ગુણનો ભાવ હતો તો એને ભગવાનમાં ભક્તિ થઈ એની મુક્તિ થઈ એ વાત બંધ બેસતી નથી, એવી શંકા ન કરતા ભગવાન નિર્ગુણ હતા, એની ભક્તિ કરી એટલે ગોપીઓ પણ નિર્ગુણ થઈ ગઈ છે. બધી નિર્ગુણ ભાવને પામી ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં, મથુરામાં, દ્વારિકામાં, હસ્તિનાપુરમાં આ 4 સ્થાનોને વિશે મોટે ભાગે રહેતા હતા પોતાના જીવનકાળ દરમિયાન. તે સ્થાનોમાં રહેલા તે પુરુષો અને સ્ત્રીઓ એમનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સ્નેહ હતો. જો વ્રજમાં હતા ત્યારે પણ જે તે પુરુષો અને સ્ત્રીઓ જે કોઈ હતા એમને ભગવાનમાં સ્નેહ હતો. મથુરામાં ઘણાને હતો, દ્વારિકામાં હતો, હસ્તિનાપુરમાં હતો. એવો સ્નેહ આ 10મ સ્કંદની અંદર વર્ણન વારંવાર કર્યું છે. એમાં પ્રથમ બ્રજવાસી ગોપીઓને ભગવાનને વિશે સ્નેહ હતો. એ સ્નેહનું સૂચન શતાનંદ સ્વામીએ ભાષ્યમાં કર્યું. દુસ્ત્યજ અનુરાગોસ્મિન સર્વેશામ નો વ્રજોકસામ નંદ તે તનયે અસ્માસુ તસ્યાપ્યોત્પત્તિ કહ કથમ. ગોપીઓ નંદને કહે છે કે હે નંદજી, અમો સર્વને આ તમારા પુત્રમાં એવો ગાઢ સ્નેહ સ્વાભાવિક થાય છે કે એ સ્નેહને અમે છોડી શકતા નથી. અને કેમ એ જ થાય છે ને અમને ખબર નથી પડતી, પણ તમારા દીકરામાં અમને ગાઢ સ્નેહ જોયા પછી થાય છે. એક વિચાર તો કરો, એક માનવ બાળક પણ જો બાલું લાગતું હોય તો જ્યારે પરમાત્મા એ બાળક બની જતા હોય એટલે ગુણાતીતાનંદ સ્વામી તો સ્પષ્ટ ભાષામાં કહેતા કે લોહનો એક થોડોક ટુકડો હોય ને લોહ ચમકનો, તોય લોઢું ખેંચાઈ જાય. ખેંચાય કે ન ખેંચાય? હવે લોઢું ખેંચાઈ જાય પછી એ લોઢું પણ લાંબો સમય સુધી એ ટુકડો જો એ લોહ ચમકની આરે એમનું ચોંટ્યો રહે પછી એ લોઢું તમે લઈ લો ને પછી બીજાને અડાડો ને તો એની આરે નાના મોટા લોઢા ચોંટી જાય. તમે ટ્રાય કરજો. બહુ જ. અને આ વખતે તો ગુણાતીતાનંદ સ્વામી કે આખો લોહ ચુંબકનો પહાડ આવી ગયો છે. ક્યારેક મણ, ક્યારેક 2 મણ, ક્યારેક 5 મણ, સમજો ને ક્યારેક ગામનું લોઢું તાણે. પણ સ્વામી કે આ તો આખા જગતના લોઢા બધા ખેંચાઈ ગયા. આ વખતનો અવતારને એની વાત, આ બધી વાત કરીને તમે જોજો તો ખરા સ્વામિનારાયણ ભગવાનને આ સંતોએ જે ભાષ્યો લખ્યા છે એની વ્યાખ્યા ક્યાં સુધી લઈ જાય છે ને ક્યાં પહોંચાડે છે. એટલે કીધું કે આ અમારી જે લખેલી શિક્ષાપત્રી એનો વિસ્તાર તો અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. શિક્ષાપત્રી એક એવી છે કે તમને વચનામૃતે સમજાય, બીજા આપણા ગ્રંથો પણ સમજાય, અને એમાં જે વાત લખી છે એનું હાર્દ શિક્ષાપત્રીમાંથી સમજાઈ જાય. બોલો, પણ સમજવું પડે. ખ્યાલ આવ્યો? ભગવાન શ્રી હરિ આ વખતે તો સહજાનંદ સ્વામી જે પધાર્યાનો ઓહો કેટલાય ખેંચાઈ ગયા. ક્યાંથી આમ તમે જુઓ ને, મુક્તો બ્રહ્માનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? રાજસ્થાનમાં ખાણ ગામમાં. પછી આનંદાનંદ સ્વામી હોય એ તો ઠેઠ આમ અયોધ્યા બાજુ ક્યાં હતા, ભલે આમ હતા ભરતપુરમાં. સ્વરૂપાનંદ સ્વામી, કોઈ બીજા વ્યાપકાનંદ સ્વામી, આ શતાનંદ સ્વામી જેણે ગ્રંથ લખ્યો એ સંતદાસજી, એ તો જનકપુર કહેવાય ને આપણે, એ બાજુ ઓલી બાજુ જન્મેલા. બોલો, ક્યાંથી બધા મુક્તો ખેંચાય, કોઈ દક્ષિણમાંથી ને કોઈ ઉત્તરમાંથી ને કોઈ પૂર્વ ને કોઈ પશ્ચિમમાંથી. આ ખેંચાણા શું કામ ખેંચાણા? કે આખો પહાડ આવ્યો હતો. હવે ખેંચાણા તો ખરા, પણ ખેંચાઈને ચોટ્યા ક્યાં બધા? આ ગોપાળાનંદ સ્વામી એ ક્યાં? આમ તમે જોવો જઈ ટોડલા, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર, શામળાજીની પાસે. બોલો, ત્યાંથી ખેંચાણા દે. અને પાછા ઓલા વિદ્યા ભણનારા બાળકો હતા, એણે કીધું, હે ખુશાલ ભટ્ટ, આજે તમને લેવા માટે સ્વામિનારાયણ ભગવાન આવે છે કે. એટલે બોલો, છોકરાઓને ખબર પડી ગઈ, છોકરાઓને ભગવાનમાં એટલું હેત થઈ ગયું, એને સમાધિ થાય. એનું સમાધિ થાય એનું કારણ
આખો જે પહાડ હતો ને એની આરે કોણ ચોંટ્યા હતા? ગોપાળાનંદ સ્વામી. હવે ગોપાળાનંદ સ્વામી એ ભગવાનની મૂર્તિમાં લાગ્યા હતા, એટલે એ જે ખેંચવાનો ભાવ જે લોહ ચમકમાં છે, લોઢામ નથી હો ભાઈ. પણ એ આના ગુણ કોનામાં આવ્યા? ગોપાળાનંદ સ્વામીમાં. બરાબર. એટલે હવે એ પછી નાના મોટા આપણી જેવા લોઢા હોય એ તો ભાઈ. એટલે આજે તમે જગતમાં જુઓ ને તો એવા મોટા સંત કે એવા મોટા ભક્તો, એમાં હજારો બીજા મુમુક્ષુ આત્માઓનું ખેંચાણ થતું હોય છે. તો ઘણા એમ કે કેમ ન્યા ખેંચાણ, પણ એનું જેટલું જોડાણ ભગવાનની આરે, એની આરે બીજા પણ ખેંચાય ને ખેંચાય. ઓલો કહે ને પારસમણી કે સંગ મેં લોઢું પણ પારસમણ, એટલે શું કહેવાય, સોનું થઈ જાય છે, પણ સંતના સમાગમમાંથી તો એ સંત થઈ જાય છે. એટલે વાત એ હતી કે વ્રજવાસીઓને દુસ્ત્યજ અનુરાગો અસ્મિન, આપણે વાત એ કરતા હતા કે ગોપીઓ નંદજીને કહે છે કે હે નંદજી, આ તમારા પુત્રમાં અમને એવો સ્વાભાવિક સ્નેહ થાય છે, કરવો નથી પડતો પણ થાય છે. હવે એ સ્નેહ એવો છે કે અમે એને છોડી શકતા નહીં. તમે એમ કહો છો કે અહીંયા નહીં આવતી, આ મારા ફળિયામાં પગ નહીં મૂકતી. ઘણી વાર તો માં યશોદા ખીજાય, તિરસ્કાર કરે કે તમને કંઈ કામ ધંધો બીજો કાંઈ છે? હાવ નવરી, ભાળ મારા ફળિયામાં પગ મૂક્યો તો. પણ ત્યારે એ ગોપીઓએ કીધું કે અમે કરીએ હું. સ્નેહ એવો થઈ ગયો છે. અને આજે તમે જગતમાં જુઓ ને, કોઈ માણસને કોઈ વ્યક્તિમાં સ્નેહ થઈ જાય છે તો પરિવાર છૂટી જાય છે, સમાજ છૂટી જાય છે, દેશ છૂટી જાય છે, અરે પૈસો ને ઘર ને મોહબ્બત ને બધું છૂટી જાય છે. એ વિચાર નથી કરતા કે હવે આપણે જાવું ક્યાં, કરશું હું. બાપા આમાં જ કંઈ ભાગ નહીં દે, પણ તોય બધું છૂટી જાય છે કે નહીં? તો જ્યારે ભગવાનમાં સ્નેહ થાય તો હું ન છૂટે, બધું છૂટી જાય. જેમ અમોને તમારા પુત્રમાં ગોપીઓ કે શ્રી કૃષ્ણને વિશે સ્નેહ થાય છે, એમ આ તમારા કનૈયાને પણ અમારે વિશે સ્વાભાવિક સ્નેહ થાય છે. ગોપીઓએ પાછું એ કીધું, કાંઈ અમને જ એમાં હેત થાય છે એમ નહીં. અમે આઘા પાછું જઈએ ને ત્યારે એ અમને ગોતવા નીકળે છે. અને સ્નેહ વિના કાંઈ ઘરે ચોરી કરવા જવાય નહીં. તમે જાય લ્યો ક્યાંક ચોરી કરવા જવાય? અને ગયા હોય કાલ પાછા ફ્રેક્ચર થઈ ગયું હોય, પાટાપિંડી કરીને આવો. કેમ? તો તમે કાલ કથામાં નહોતું કીધું. સ્નેહ વગર, અને સ્નેહ એવો છે એક તરફી નથી હોતો, બે તરફી હોય છે. અને એ જ સાચો સ્નેહ હોય છે. ગોપીઓ કહે છે ભાઈ અમારામાં એને સ્વાભાવિક હેત છે, તો હે નંદજી, પરસ્પર આવો ગાઢ જે સ્નેહ એ શા કારણથી થાય છે? આ રીતે વ્રજવાસી ગોપીઓના ભગવાનને વિશે સ્નેહ હતો, એનું વર્ણન દસમ સ્કંદમાં વારંવાર વર્ણવ્યું છે. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દસમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્રથી ભરેલું છે, એટલે ભક્તિ શાસ્ત્ર કીધું છે. વળી મથુરાવાસી ગોપીઓના સ્નેહનું વર્ણન કરતા શતાનંદ સ્વામી એક દિશા સૂચન કરે છે. સમનંદન પ્રજા સર્વા દૃષ્ટવા રામા જનાર્દનો અપશ્યંતો બહવાહની નષ્ટલબ્ધ ધના ઇવ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, જેમ કોઈ પુરુષનું ધન ખોવાઈ ગયું હોય અને ફરીવાર જ્યારે ખોવાયેલું ધન પ્રાપ્ત થાય, એને ક્યાંક વયું ગયું અને નક્કી જ હોય કે હવે આપણે હાથ આવવાનું નથી, કોઈ અમૂલ્ય કિંમતી ચીજ વસ્તુ કંઈક ખોવાઈ જાય, પછી ખબર જ હોય કે હવે આપણે આવશે નહીં, ખોવાયેલું ધન પ્રાપ્ત થાય, અને એ પુરુષને કેવો આનંદ થાય. નક્કી હોય કે નથી મળવાનું, હાલો મળી ગયું, તો તમે એને પૂછો કે ભાઈ કેમ? અરે વાત જવા દો, આ પાકીટ છે ને મળે એમ જ નહોતું. હીરાથી ભરેલું ને કિંમતી હતું. ઘણી વાર તો ઘણા છે ને ઘરેણા ઘડાવી અને આવતા હોય ને હવે એ જ ક્યાંક પડી જાય.
હવે તમે વિચાર કરો, આ બાજુ દીકરાના દીકરીના લગ્ન હોય, હરખનો કોઈ ભાર ન હોય, અને એમાં એ રસ્તામાં અમુક તો એ હરખમાં પડી જાય. હો, હરખ ઓયલો હોય ને ખબર ન રહે કે આપણી પાસે અત્યારે જોખમ છે, અને એ પડી ગયું અને એમાં મળી જાય. ઓહો હો હે, આજે આપણા દેશમાં ભાઈ છે ક્યારેક એવા પ્રસંગો આપણને ક્યાંક સાંભળવા મળે કે કોકના પૈસા પડી ગયા હતા, બેંકમાંથી લઈને નીકળ્યા હતા, અને કોઈક સારા સજ્જન વ્યક્તિને હાથ આવ્યા તો એણે તરત પોલીસ ચોકી જઈને આપ્યા, અને જેના હતા એને આપ્યા. અત્યારે એની આંખમાં હરખના આંસુ, ભલે એ હોય કિંમત 2-4 લાખ રૂપિયા, પણ તોય ઓલાને એમ થઈ જાય કે ઓહો તમે ભગવાન જેવા છો. હવે એના ભાવને કોણ ઘટાડી શકે? એને તો એમ જ થઈ જાય કે આ ધરતી ઉપરનો દેવ છે. બાકી કોઈ રૂપિયા હાથમાં રોકડા મળ્યા હોય થપ્પી અને એ પાછા દઈ દેવા એટલે તમે શું માનો છો? બહુ કઠણ કામ છે. હો, હે, પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે. હે, બોલો. એટલે એ જે ધન વયું ગયું હોય ને ધન મળે ને જેવો આનંદ થાય ને, એમ શ્રી કૃષ્ણ અને બળદેવજી તો મથુરાની પ્રજાનું એક ધન હતું એમ કહે છે. શ્રી કૃષ્ણ અને બળદેવજી વિદ્યા ભણવા ગયા હતા ત્યારે મથુરાની પ્રજાનું ધન ખોવાઈ ગયું હતું એમ ભાગવતમાં લખ્યું. મથુરાની પ્રજા માટે બળદેવજી અને કૃષ્ણ એ ધનરૂપ હતા. અને એટલે આપણા સંતોએ કીર્તનમાં ઘણી વાર કીધું, રે શ્યામ તમે સાચું નાણું. બોલો, સાચું નાણું જો કોઈ હોય તો ભગવાન છે. અને ગોપીઓ એટલે જ મટુકીમાં માખણ ભરીને જાતી ને કહેતી, એ કનૈયો લેવો જ કનૈયો, કોઈ કાન લઈ લ્યો કાન. ત્યારે ઓલા બધા કે એ હું વેચવા નીકળીશ? તો કાનોડો વેચવા નીકળીશ, લેવો જ? બોલ, કિલ્લાના ભાવે 2 કિલો કેટલું જોઈશ? એ માખણ વેચવાનું ભૂલાઈ જાય ને ભગવાન વેચવા નીકળે છે. અને જ્યારે વિદ્યા ભણીને પાછા આવ્યા ત્યારે મથુરાની પ્રજાના હૃદયમાં સ્નેહ સમાઈ શક્યો નહીં એમ ભાગવતમાં લખ્યું. કારણ કે મથુરાની પ્રજાનું ધન કૃષ્ણ અને બળદેવજી હતા, પણ વિદ્યા ભણવા ગયા ત્યારે લખાણું કે પોતાનું બધું ધન ખોવાઈ ગયું. અને ખોવાઈ ગયું અને વિદ્યા ભણીને જ્યારે પાછા આવ્યા ત્યારે કહે ને કે ઓહો, જેમ ખોવાયેલું ધન મળી જાય અને માણાને હરખનો પાર ન થાય, એમ મથુરાની પ્રજાના હૃદયમાં સ્નેહ અમાણો નહીં, ઉભરાઈ ગયો. બોલો. અને સ્નેહ ઉભરાવાથી એમ કહેવાય છે કે નેત્રો દ્વારા તેથી મથુરાની પ્રજાની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહીતી, અને મથુરાની પ્રજા કૃષ્ણ અને બળદેવના દર્શન કરીને હર્ષ ઘેલી બની હતી. અને મથુરાવાસી પ્રજાનો ભગવાનમાં સ્નેહ હતો. એ સ્નેહનું વર્ણન 10મ સ્કંદમાં નિરૂપ્યું છે. એટલે 10મ સ્કંદ એને શું કીધું? ભક્તિશાસ્ત્ર કીધું છે. વળી દ્વારિકાવાસી યાદવોના સ્નેહનું પણ વર્ણન ભાગવતમાં લખ્યું. એ વાત પણ શતાનંદ સ્વામી, આ બધી વાતો છે ને આમ બધી એક જગ્યાએ ભેગી ન હોય. આ તો ભાઈ ત્રિકાલદર્શી ઋષિઓ શતાનંદ સ્વામી એણે કાઢીને કીધું, શય્યા સનાટ લાપ ક્રીડા સ્નાનાદિષુ કર્મસુ ન વિદુ સંતન આત્માનમ વૃષ્ણય કૃષ્ણ ચેતસ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, તો સાંભળ, કૃષ્ણ ભગવાનને વિશેષ જેમના ચિત્ત રહેલા એવા દ્વારિકાવાસી યાદવોને શય્યાસન, શૈયા એટલે સૂતા, બેસતા, વાતો કરતા, ક્રીડા કરતા, સ્નાન કરતા, સર્વ ક્રિયામાં નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ થતું હતું અને પોતાના દેહને પણ જાણી શકતા નહોતા. અને દ્વારિકાવાસી યાદવોનો ભગવાનમાં જે સ્નેહ હતો, આ સ્નેહનું વર્ણન પણ ભાગવતના 10મ સ્કંદમાં કીધું છે. એટલે 10મ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે. વળી હસ્તિનાપુર પાંડવોના સ્નેહનું વર્ણન પણ કર્યું. એ પણ શતાનંદ સ્વામીએ લખ્યું, દૃષ્ટવા તથાગતમ પાર્થા મુકુંદમ અખિલેશ્વરમ ઉત્તસ્થુર યુગ દ્વિરા પ્રાણા મુખ્ય મિવાગતમ. પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યજ્ઞમાં પધારવા પ્રેમપૂર્વક પાંડવોએ આમંત્રણ આપ્યું.
અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ભક્ત પાંડવોના આમંત્રણને માન આપ્યું કે મારા ભક્તોએ મને આમંત્રણ દીધું છે અને ભક્તો બોલાવે તો મારે જવું જ જોઈએ. ભગવાન પોતે પધાર્યા અને યજ્ઞમાં પધારવા પૂર્વક આમંત્રણ સ્વીકાર્યું હતું. અને હસ્તિનાપુર રાજસૂય યજ્ઞમાં જ્યારે પધાર્યા અને ત્યારે શ્રી કૃષ્ણને જોઈને પાંડવો એમ કહેવાય છે કે એક સાથે ઊભા થઈ ગયા હતા. આ પ્રેમનું એક નિશાની છે. ગોઠવી રાખવું અને પછી બધા આવે ને ઊભા થવું એ વસ્તુ આખી જુદી જ ભાઈ હો. પ્રી પ્લાનિંગ સાથે તાળીઓ પાડવી ને પ્રી પ્લાનિંગ સાથે ઊભા થવું એ બધી સિસ્ટમ જુદી છે. અને હેત વસ્તુ છે ને વિનુ ભગત એ આખી વસ્તુ જુદી છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જ્યારે યજ્ઞમાં પાંડવોના હસ્તિનાપુર પધાર્યા ત્યારે એક સાથે પાંડવો ઊભા થઈ ગયા હતા. અને ઊભા તો થઈ ગયા પણ ત્યારે વેદ વ્યાસજીએ લખ્યું કે જેમ શરીરમાં મુખ્ય પ્રાણ આવતા ઇન્દ્રિયો સચેતન થઈ જાય એમ શ્રી કૃષ્ણ પધારતા પાંડવો રોમાંચિત થઈ ગયા હતા. અને પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો અને પ્રેમ હૃદયમાં હમાઈ શક્યો નહીં. એટલે હૃદયમાંથી ઉભરાણો, ઓલું દૂધ ઉભરાય ને એમ, એ ઉભરાણો હૃદયમાંથી કંઠમાં આવ્યો અને કંઠમાંથી આંખોમાં આવ્યો અને આંખોમાંથી બહાર આવ્યો તો એ બીજાને ખબર પડી કે ઓહો પાંડવોને તો એ જ છે. એ અશ્રુ દ્વારા વ્યક્ત થયો હતો. અને ભગવાન શ્રી કૃષ્ણને વિશે પાંડવોનો સ્નેહ હતો. આ સ્નેહનું પણ વર્ણન દસમ સ્કંધમાં ઉત્તરાર્ધમાં પણ કરેલું છે. તે ભક્તિશાસ્ત્ર છે. પૂર્વાર્ધમાંય વર્ણન છે, ઉત્તરાર્ધમાં ઘણી કથા. દસમ સ્કંદના 2 ભાગ કરી દીધા છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. એટલે ભાષ્યકાર સતાનંદ સ્વામી સમજાવતા કહે છે કે શ્રીજી મહારાજે પંચમ સ્કંદને દસમ સ્કંદને શું કીધું છે? ભક્તિશાસ્ત્ર. હવે એવી રીતે પંચમ સ્કંદને યોગશાસ્ત્ર કીધું છે. તો એ પંચમ સ્કંદ યોગશાસ્ત્ર શા માટે? તો એ આપણે કાલ રાખી. તો આજે દસમ સ્કંદ ભક્તિશાસ્ત્ર શું કામ, એની બધી વાત સાંભળી. આટલું મનન કરશું, સ્નેહ ચિંતન કરશું તો ભગવાનમાં પણ આપણને ભક્તિ થશે. હવે યોગશાસ્ત્ર શું કામ એ વાત આપણે આવતીકાલે સાંભળશું. અને પછી કયું બાકી રહ્યું? યાજ્ઞવલ્કની સ્મૃતિ, એને કીધું ધર્મશાસ્ત્ર. એ બધી વાતો પણ આપણે આવતીકાલે સાંભળશું. પણ આવતીકાલે સવારે કથા પછી રાતે કથા ચાલુ થશે. હા, એટલે સાંભળવાય આવજો. અને હમણાં જો પછી આજે આપણે ત્યાં સ્ટેજ તૈયાર જ છે, થોડુંક હમણાં શણગારવાનું છે. આજ સાંજ સુધીમાં બધું તૈયાર થઈ જશે. એટલે કાલથી તમારે તો આવીને એકાદી ખુરશી હારી ગોતી લેજો. અને જો તમને એમ લાગે ને ટાઈટ છે તો એકાદી સાલ ઓઢતા આવજો, ઓઢીને આવજો. હા, પણ બુંગણ ન લાવતા, પછી ક્યાંક બુંગણ હલવાઈને પછી હા, પણ ટાઈટ વાય એટલે એકાદી શું છે કાંઈક ઓઢીને આવજો, વાંધો જ નહીં આવે. પણ જાજા ભેગા થાય એટલે પછી કાંઈ બહુ વાય નહીં. આમ એકલા ફરતા હોય ને ટાઈટ વાઈશ. આ બધી એવું સત્સંગમાં એકલા ફરો ને તો જ ટાઈટ વાય ને ગરમી થાય ને બધું થાય. પણ હવની હારે ભીડામાં રહ્યો ને તો કાંઈ થતું નથી. હા, એકબીજાની હુફે કરીને ભગવાન ભજાય, એકબીજાની સ્મૃતિએ કરીને આપણને ભગવાનની સ્મૃતિ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.